જય હિન્દ મારા કાકીના યોદ્ધાઓને. કોન્સ્ટેબલ એક્ઝામ આવી રહી છે. આ કોન્સ્ટેબલનો સિલેબસ મારી હાથમાં છે. ઘણા લોકો મને પ્રશ્નની મેસેજ કરતા હોય છે કે ગણિત અરુણભાઈ આવડતું નથી, ગણિત નથી આવડતું. ગણિત આપણે કંઈક 30 માર્કનું છે. મેં બધાને કીધેલું જ છે, ગણિત મને પણ નથી આવડતું. ગણિત આપણે એટલું જ કરવાનું છે જેટલું આપણને આવડે, વધારે પૂરતો લોડ નથી લેવાનો. બધા લોકો ભૂલી ગયા છે, બધા ગણિતથી રોવે છે. હું કહું છું પાર્ટ બીમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો આ 3 વસ્તુ રહીને 50 માર્કની છે. આ 50 માર્ક બધા ભૂલી ગયા છે. આ 50 માર્ક રહ્યા પણ મહત્વના છે. જેટલા ઓલા છે ને એટલા આ પણ મહત્વના છે. ઓલું 30 માર્કનું છે પણ આ 50 માર્કનું છે. એટલે આ 50 માર્ક કવર થઈ જાય એ માટે આપણે એક બુક બનાવીએ જીસીઆરટીની. 6 થી માંડીને 10મા ધોરણ સુધીનો પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનમાંથી આપણે કોન્સ્ટેબલમાં ટૂંકમાં એક લેવલમાં કોન્સ્ટેબલનું લેવલ જોઈને આપણે આ બુક બનાવી છે. 245 પેજ છે. એક દિવસમાં કમ્પ્લીટ આખી જીસીઆરટી રિવિઝન થઈ જશે. બહુ લોકો એનો વખાણ કર્યા છે અને ઘણી લીધી પણ છે એની પીડીએફ. અને એક બુક બીજી છે જે કરંટની છે. આ 165 પેજની છે અને એમાં સમથિંગ ડિસેમ્બરથી માંડી કે 25 મે સુધીનું કરંટ નોટ કર્યું છે. સમથિંગ 6 મહિનાનું કરંટ આમાં નોટ કર્યું. અને બધું કેવું આઈએમપી, આ 2 વસ્તુમાં આઈએમપી નોટ કરેલું. આમાં તમારે 2 દિવસ થશે. 2 દિવસમાં તમારું 50 માર્કનું ઈ રિવિઝન થઈ જશે અને કરંટનું ઈ રિવિઝન થઈ જશે. અને દેખાય નહીં આપણો વોટ્સએપ નંબર છે, ત્યાં તમને ડેમો મળી જશે. અને બેની ખાલી પ્રાઇસ 99 રૂપિયા આપણે રાખી છે. એટલે 50 માર્કનું છે, થોડું વિચારજો. કેમ કે 100% તમને આ બુક હેલ્પફુલ થઈ જશે કોન્સ્ટેબલ. કેમ કે આ બધી આ રિવિઝન બુક છે, બે રિવિઝન બુક છે. જય હિન્દ, જય મહારાજ.